કચ્છથી સમાચાર મળી રહ્યા છે। કચ્છમાં ચાંદીપુરાએ લીધો માસૂમનો જીવ। અંજારના 6 વર્ષીય માસૂમનું ચાંદીપુરા વાયરસથી મોત થઈ ગયું। અંજારના વાડી વિસ્તારમાં રહેતા ગોધરાના પરિવારના બાળકનું મોત। બાળકને તાવ આવતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં કરાયો હતો દાખલ। સારવાર દરમિયાન 6 વર્ષીય બાળકનું મોત થઈ ગયું। બાળકનો ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો હતો। કચ્છમાંથી 9 બાળકોના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલાયા છે। 9માંથી 7 બાળકોનો રિપોર્ટ નેગેટિવ, 1નો પોઝિટિવ આવ્યો। હજુ પણ 1નો રિપોર્ટ આવવાનો બાકી છે। કચ્છથી સમાચાર મળી રહ્યા છે। કચ્છમાં ચાંદીપુરાએ લીધો માસૂમનો જીવ। અંજારના 6 વર્ષીય માસૂમનું ચાંદીપુરા વાયરસથી મોત થઈ ગયું। અંજારના વાડી વિસ્તારમાં રહેતા ગોધરાના પરિવારના બાળકનું મોત। બાળકને તાવ આવતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં કરાયો હતો દાખલ। સારવાર દરમિયાન 6 વર્ષીય બાળકનું મોત થઈ ગયું। બાળકનો ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો હતો। કચ્છમાંથી 9 બાળકોના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલાયા છે। 9માંથી 7 બાળકોનો રિપોર્ટ નેગેટિવ, 1નો પોઝિટિવ આવ્યો। હજુ પણ 1નો રિપોર્ટ આવવાનો બાકી છે।